મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિ બધી બરાબર છે. તો આ રીતે ભગવાનને માનસી પૂજાની વાત કરી, મૌન તપની વાત કરી. પછી કહે છે શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ્તવિદ્રમ નરૈઃ અફલાકાંક્ષિભિર્યગનો બિર્યુક્ત સાત્વિકમ પરિચક્ષતે. હવે ભગવાન એમ કે છે અર્જુન સાંભળ, અફલાકાંક્ષિભિ ફલની અસક્તા વગરનો, કાંક્ષિભિ અપેક્ષા રાખતો નથી, નિષ્કામી છે. યોગી કેવો હોય? નિષ્કામી હોય. યોગીઓ હંમેશા મોટા મોટા આશ્રમો કરે નહીં, બરાબર. 5-25 માળના આશ્રમ હોય, 5-25 એસી લગાવ્યા હોય, ફર્સ્ટ ક્લાસ મજાની ગાડીઓ હોય, એસીમાં પોતે ફરતા હોય, પછી આપણને એમ કે ત્યાગ કરો, કંઈ બધું આ સાથે આવવાનું નથી, એટલે સાથે નથી આવવાનું. તે આ બધી માયાઓ શું કા ઊભી કરી છે? બરાબર, અમને તું શીખવાડે છે. તો એના કરતાં હે યોગી, નિષ્કામ યોગી જે હોય છે તે કોઈ દિવસ અપેક્ષા રાખતા નથી. પણ સંપ્રદાયના ચલાવવાના હોય એટલે આ લોકો વિવિધ પ્રકારના બધા પ્રયોગો કરીને ધન સંપત્તિ તો એકઠી કરી જ લેતા હોય છે. અને કળિયુગમાં લગભગ 80% સંપ્રદાયો ધનયુક્ત જ છે અને ધન એકત્રિત કરવાને માટે જ નિર્માણ થયા છે. હા, બરાબર. હવે તમે વિચાર કરો, જ્ઞાનની વાતો વિદ્વાનો પણ કરી શકે છે, અમારા જેવા પણ તમને કેટલી વખત નાની મોટી વાત સારી આપી શકે છે. હવે એ જ લો, ત્યાં શંકરાચાર્ય અથવા શંકરાચાર્ય શબ્દ નથી લેવો, પણ વ્યાસપીઠ ઉપર બેસીને અથવા ગમે ત્યાં બેસીને આપતા હોય છે, પણ એની અંદર એમનો સ્વાર્થ હોય છે પૂર્ણપણે મળેલો. અરે એવા લપેટા કર્યા હોય કે પેલો સામે જોવાવાળો એને દંડવત કર્યા વગર રહે જ નહીં. એક વસ્તુ તો એવી પણ છે કે મેં ત્યાં સુધી સાંભળ્યું હતું કે સંપ્રદાય ખોલવા માટે પ્રોફેશનલી એમના માણસો તૈયાર કરવામાં આવે છે, એનો પગાર આપવામાં આવે છે 20-25-50 હજાર રૂપિયા, અને 25-30 માણસ એવા એને ભેગા કરે ઇન્ટેલેક્ચ્યુઅલ્સને, અને એક સભા જ્યાં જ્યાં બધા મેળાવડા થતા હોય ત્યાં એ બધા ભેગા થાય અને પછી એના ગુરુની એટલી બધી પ્રશંસા કરવા માંડે, આ એમનો યોગ છે અને આ એમની વાત કરી છે અને આ એ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને એમને મનમાં એમના શરણમાં આવવાથી તમને આટલું મળશે ને એ તમારે જુઓ તો એવા દ્રષ્ટાંતો આપી અને એ ગુરુની પ્રશંસા કરે. એટલે પેલા બિચારા સરળ માણસો સાંભળીને દોડી આવે. જેવા સાંભળીને દોડી આવે એટલે એમને બરાબર ગેટાને પૂરી દે અંદર. અને એ બધા રામ રહીમ છે કે આ પેલો શું નામ હમણાં નંગ આપણો આશારામ, એવા કેટલાય એવા છે પુરુષો કે જે પોતાનો સંપ્રદાય આગળ વધારવા માટે ધનની જ અપેક્ષા રાખીને કરતા હોય છે. અને એટલા માટે તો ભાગવતજીની અંદર કહ્યું છે કળિયુગની અંદર એવા કેવા લોકો આવશે, વાતરેટકાહ ઉદરમ ભરિણો જીવાહ નાના સંપ્રદાય યુક્તાહ. આ બધા લોકો આવશે કળિયુગની અંદર, નાનાવિધ સંપ્રદાય. જુઓ 50-50, 200, 500, 1000 વર્ષનો ઇતિહાસ તમે જુઓ ને તો ખતરનાક સંપ્રદાયો આપણે ત્યાં હતા. અને એના કારણે કેટલાક માણસોને જે પોતાની જીવન સૃષ્ટિ હતી એ ખતમ થઈ ગઈ અને પોતે ગરીબીમાં આવી પડ્યા. અને પેલા લોકો તો રાજા અને બાદશાહથી પોતાનું જીવન વ્યતીત કરીને જતા રહ્યા. ભલે એ લોકો ભલે નરકમાં પડ્યા કે ક્યાં પડ્યા એ ખબર નથી, પણ ગેરમાર્ગે દોરવા મનુષ્યને, સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરીને એને એક જ વાડામાં પૂરી રાખવા એ ખોટી વસ્તુ છે સંપ્રદાય દ્રષ્ટિએ. સંપ્રદાય તો કેવો હોય કે ભાઈ સાચી વસ્તુ છે, મારે તમને બતાવી છે, હું તમને કહું છું, તમે સાંભળો, તમને યોગ્ય લાગે તો તમે આ વસ્તુ કરજો, નહીં તો તમે તમારું કરો છો બરાબર છે, પણ તમે કરો છો એ ખોટું છે, અમે કરીએ છીએ સાચું છે, ત્યાં ખોટી વસ્તુ રજૂ થતી હોય છે. અસત્ય ત્યાં જ પ્રગટ થતું હોય છે એ લોકોનું. કારણ કે અવતારવાદ ભગવદ્ ગીતાની અંદર આપ્યો છે, પણ અવતારવાદનો દુરુપયોગ એ સંપ્રદાયવાદીઓએ કર્યો છે. નાના નાના સંપ્રદાયવાળાઓએ શું કર્યું, જે કંઈ સંત મહાપુરુષો થયા એને ભગવાન બનાવી દીધા. અત્યારે લગભગ નહીં તો 4,500 ભગવાન આપણે ત્યાં જીવતા પર છે. અને ભીખ પણ માગે છે. બરાબર, કહેવાનો શું છે, ભગવાનને કોઈ અપેક્ષા હોતી નથી. પરંતુ એ આવા લોકો ગેરમાર્ગે દોરીને પોતાનો વાડો અને પોતાના ઘેટા છટકી ન જાય એના માટે બધા અલગ અલગ પ્રકારના ધતિંગ કરતા હોય છે. હવે કોઈ સંપ્રદાયની અંદર ઉત્તમ પ્રકારની સેવા થતી હોય તો એની કોપી કરીને એ લોકો સેવા ચાલુ કરે.
હવે 56 ભોગ તો આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ધરવાની પરંપરા છે વૈષ્ણવોમાં. હવે બીજા સંપ્રદાયવાળા પણ આ જ 56 ભગવાનના ભોગ ધરાવે છે. ભાઈ તમારે ત્યાં આ પ્રથા ક્યાંથી આવી? તમે ક્યાંથી કરી શકે આવું બધું? તમે ઝુલાવો છો કોને? તમે તમારા મહારાજને ઝુલાવા બેસી જાઓ છો. અરે ભગવાનનું પ્રતીક મૂકો, ભગવાનને મૂકો આગળ. જેવી રીતે કેટલાક મંદિરમાં જાઓ તો તમને નવા ભગવાન હોય એ વચમાં હોય, અને તમારી આજુબાજુ કૃષ્ણ હોય, રાધાજી હોય, શિવજી હોય, હનુમાનજી બાજુમાં બેઠા હોય, ગણપતિ બાપાને કોર્નરમાં બેસાડી દીધા હોય અને પોતે વચમાં બેઠા હોય પાછા. કેમ તો કહે છે કે નહીં, અમે જન્મ લીધો છે, અમે તાત્કાલિકમાં આવી ગયા છીએ. અરે ભગવાન, જે મૂળ છે પ્રકૃતિ, મૂળ વસ્તુને છોડી અને પોતાને રજૂઆત કરવા એ પણ એક પ્રકારનો દોષ છે. તમે સારા છો તો સારી રીતે જીવનું કલ્યાણ કરવાની માટે વાત કરો છો, તો તમે સરસ મજાના પ્રોગ્રામ કરી અને જીવનું કલ્યાણ થાય એવા કામ કરો, તો તમને ભગવાન પણ તમારા ઉપર રાજી રહે. બરાબર? પણ કોઈને આ સંસારમાં કાંઈ જ કામમાં આવવાનું નથી, આ તમે જે ભોગ ભોગવો છો એ બધા ખોટા છે, આમ છે ને તેમ છે, તો પછી તમે શા માટે આશ્રમને બધું આપી દો? તમારી પાછળ કોણ છે? કોઈ નથી. કોઈ લઈ જવાનું છે? આ બધું તમારે પછી શું કામમાં આવશે? જુઓ તો ખરા. પણ કેટલીક વસ્તુ સાચી હોય છે, પણ એનો અર્થ એવો નથી કે તમારે એની રીતે, એ તો પેલાની યજમાનની અથવા તો ભક્તની એવી ઈચ્છા એની મેળે થશે કે એ તમને આપશે. તમારે માગવાની જરૂર પણ નહીં પડે. એને સેલ્ફ રિયલાઇઝેશન થાય ત્યારે આપતો જ હોય છે. અને આપણે ત્યાં ભક્તની અને શ્રદ્ધાથી ભક્ત જે લોકો જાય છે એ લોકો ક્યારેય ખાલી હાથે તો પરમેશ્વરના પાસે જતા જ નથી. કંઈકનું કંઈક તો મૂકીને જ આવે છે. એમાં કંઈ ભગવાનને જરૂર છે એવું કંઈ અપેક્ષા નથી. પણ એમ કે ચાલો આ લોકો આટલું સરસ કામ કરે છે તો એને મેનેજમેન્ટમાં પૈસો કામમાં આવશે, એના પેલાના કામમાં આવશે, એવી ભાવ રાખીને આપે છે. આપીને આપણે કોઈ ગણપતિની પૂજામાં જઈએ તો બી ધરીએ છીએ ને ખાલી હાથે નથી જતા. એટલા માટે ભગવાને છેવટે એમ કહેલું, અલા ભાઈઓ, પત્રમ પુષ્પમ ફલં તોયમ યો મે યચ્છતિ શ્રદ્ધયા. હા, જે શ્રદ્ધાથી તમને આપવું હોય તે આપો. એટલે પત્ર પુષ્પ ફળ આપશો તો પણ શ્રદ્ધાપૂર્વક આપશો તો હું સ્વીકારીશ. અશ્રદ્ધાથી તમે મારા 10 રૂપિયા 5 રૂપિયા મારા ગલ્લામાં બિનજરૂરી નાખ્યા ખોટી રીતે, તો એ કામમાં આવવાના નથી. એમાં હું પ્રસન્ન નહીં થાઉં જો એમાં શ્રદ્ધા નહીં હોય તો. જો આ શ્રદ્ધા શબ્દ પાછો આવ્યો, કારણ કે આ ગીતા, ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ એવો નામ ચાલી રહ્યો છે. એટલે વારંવાર મારે પછી ફરીને તમારા પાસે શ્રદ્ધા લઈ આવી પડે છે. શ્રદ્ધામયો અયમ પુરુષ યશ્રદ્ધસ્સ એવ સઃ. આગળ પણ કહ્યું, શ્રદ્ધામયો અયમ પુરુષ યશ્રદ્ધસ્સ એવ સઃ, કે આ પુરુષ શ્રદ્ધામય છે અને એની ઉત્તમ શ્રદ્ધાના કારણે જ હું એને પ્રાપ્ત થાઉં છું. બરાબર છે? મૂઢગ્રાહેણાત્મનો યત પીડયા ક્રિયતે તપઃ. અચ્છા, અહીંયા સત્કારમાન પૂજાર્થમ તપોદંભેન ચૈવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસં ચલમદ્ધ્રુવમ. અને હે અર્જુન, યત જે તપઃ સત્કારમાન પૂજાર્થમ ક્રિયતે યદ દંભેન તદ્ભવતી. કિમ ભવતી? તત્સર્વં તુ દંભેન એવ ભવતી. અદ્રુવમ તે તેષાં ફલમ અપી અદ્રુવમ વર્તતે, ચલમ વર્તતે, ઇહ રાજસમ પ્રોક્તમિતિ વર્તતે. આ ભગવાનનો સંવાદ છે. હું જે બોલું છું સંસ્કૃતમાં પરમેશ્વરે જે વાણી પ્રગટ કરી સંસ્કૃતની અંદર, એ આપણે બોલી રહ્યા છીએ અત્યારે. અને બાકી ગુજરાતીમાં આવે, હિન્દીમાં પણ આવીશું. હવે એમ ગુજરાતીની અંદર તમે કોઈ ટ્રાન્સલેશન કરો તો એમ કહીએ કે હે અર્જુન, જે આ સત્કાર ને માન પૂજા માટે જે યજ્ઞ કરી રહ્યા છે, અથવા તો દંભપૂર્વક જે લોકો યજ્ઞ કરી રહ્યા છે અથવા તો કામ કરી રહ્યા છે, એને રાજસિક કહેવામાં આવે છે. અને કહેવાય છે અચલમ, ચલમ ધ્રુવમ. ક્ષણિક હોય છે બધા, ક્ષણિક ફળ આપવાવાળા હોય. ફળ આપે, વાહ 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 વાહ, જબરજસ્ત તાલીઓ પડે, વાહ 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 વાહ, ક્યાં બાત હે, એવું બધું થયા કરે એ વખતે. અને એ પોતે રાજી થાય ને પેલા તાલી પાડવાવાળા રાજી થાય. એને રાજસમ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? રાજસમ પ્રોક્તમ કહેવામાં આવે છે.
રાજસમ રાજસમ પ્રોક્તમ. ચલમ ધ્રુવમ. ચલમ એટલે ક્ષણયુક્ત, ક્ષણ માટેના. અધ્રુવમ એટલે અનિશ્ચિત. ચલમ અધ્રુવમ. કારણ કે એ બધું અનિશ્ચિત જ હોય ને. જે દિવસ રૂપિયા પાછા ખર્ચવાના બંધ થઈ જાય એ વખતે આખો મેળો જતો રહે અને પોતાને કંઈ માન મળે નહીં. એટલે કે છે કે એ પ્રકારના પણ સત્કાર માન પૂજા ન કરવા જોઈએ. કરો તો ઠીક છે, તમારે પોતાની પાસે ધન પડ્યું છે તો તમને એમાં અપેક્ષા રાખી છે ભાઈ લોકો મારી વાવા કરે તો આપો. જે બિચારા વાવા કરવા માટે ઘણા બધા ઉપાય છે, ખાલી યજ્ઞ કરવાથી કે યજ્ઞથી નથી થતું. આ વાવા કરવા વાળા જ હોય લગભગ તો. લોકો મારી વાવા કરશે, જ્ઞાતિમાં પ્રતિષ્ઠા થશે, હા મિત્રોમાં વાવા થશે. હા, કેટલો મોટો યજ્ઞ કર્યો, બધાને ભોજન ખવડાવ્યું. હા, તો એ જો કરાવે સાત્વિક રીતે તો એ સારી વસ્તુ છે એમ કહેવાનો વસ્તુ છે. પછી એમ નહીં કહેતા કે બધા દંભી હોય છે એવું કહેવાની જરૂર નથી, પણ કળિયુગમાં આનો પ્રભાવ વધારે છે. બસ આટલી વાત છે. કળિયુગમાં આનો પ્રભાવ વધારે છે. બાકી તો યોગ્ય રીતે લોકો કરતા જ હોય છે સારું. મૂઢગ્રાહેણાત્મનો યત પીડયા ક્રિયતે તપઃ પરસ્યોત્સાદનાર્થમ વા તત્તામસમુદાહૃતમ. હવે હે અર્જુન, તને તામસ યજ્ઞ કોને કહેવામાં આવે છે એની વાત કરું છું, તું સાંભળ. કે છે કે મૂઢગ્રાહેણ, મૂર્ખતાપૂર્ણ. મૂઢ એટલે મૂર્ખતાપૂર્ણ. જે લોકો કેવું તપ કરે છે? મૂર્ખતાપૂર્ણ, હઠપૂર્વક કેવું કરે? મન અને વાણી અને શરીરને પણ કષ્ટ આપે. બરાબર? મન વાણી અને એને પણ કષ્ટ આપવાની જરૂર નથી. બરાબર? પીડા આપે છે. પરસ્ય બીજાઓને કષ્ટ આપીને એવા રાગડા તાણે કે પેલો ત્રાસી જાય બાજુવાળો. જુઓ તમે પેલા ભૂંગરા મૂકે ને 5-6 વાગે બધા, એ લોકોને આઝાન, એ તમને એમ થાય કે ભાઈ હવે તારે આઝાન કરવી તો કર, શાંતિથી તું એ પૂજા કર, તને અધિકાર છે, સારો અધિકાર છે. તું પણ તારી પરમેશ્વરને કે તારા અલ્લાહને સારી રીતે ભજે છે. દેટ્સ અ ગુડ, નોટ બેડ, તારો ધર્મ છે. પણ તમે પછી જ્યારે કાન ફાડી નાખે એવા અવાજથી કરો છો આ બધું, ત્યારે બીજાને પીડા થાય છે. અરે જુઓ, પણ હવે આપણા સંપ્રદાયમાં પણ બહુ શરૂ થઈ ગયું. શરૂ થયું એનું કારણ એને પેલા અગેન્સ્ટ તમે જુઓ કે જન્માષ્ટમીમાં જુઓ મોટેથી ભજનો મૂકશે. એ પણ છે અને સામેવાળાને કષ્ટ આપવા માટે પણ કરે છે હવે. કારણ કે આ તમે લોકો બંધ નહીં કરો, ગણપતિ વખતે તો ખાસ. પણ અમે તમને હવે કષ્ટ આપીશું, તમે અમારા કાન ફાડી નાખ્યા છે તો હવે તમારા કાન ફાડી નાખીએ, એટલા માટે પ્રતિદ્વંદી થાય છે. નાના ગામડાઓમાં પણ શરૂ થઈ ગયું છે. હવે ડીજે બહુ ખતરનાક છે, એ બધા ન થવા જોઈએ. એ મ્યુઝિક જે છે એને ખરેખર શાંતિપૂર્વક સંગીત સંભળાવતા જાઓ. જૂના વખતમાં મંજીરા અને ત્રાસા અને ઢોલ વગાડતા જતા હતા તો મનને પણ આનંદ થતો હતો. ઢોલ, મારું ઘર છે ને જ્યાં પાવનામાં, ત્યાં ઉપર એક મંદિર છે અને નીચે બધા કેમ્પ છે. સાંજ રાત પડે ના ગણપતિ વખતે ખાસ નીચેથી બધા ફિલ્મી ગાયનો મોટેથી ઉપરથી આ ભજન શરૂ થાય. કહેવાનો અર્થ એ છે કે પહેલાં જે સંગીત પીરસતા હતું એ મંજીરા હતા, ત્રાસ હતા, ઢોલ હતા. બરાબર? વિવિધ પ્રકારના આપણા સંગીત પ્રકારના સાધનો હતા અને એનાથી એની પાલખી લઈ જવામાં આવતી હતી. એટલે સાંભળવાવાળાને પ્રસન્નતા થતી, મન પ્રસન્ન થતું હતું. ઢોલ ધબુકે એમ કહેવામાં આવે. ઢોલ તો તમારે ગામડામાં તમે છે ને દૂર 2-3 કિલોમીટર ઢોલ વગાડે ને ત્યારે પથારીમાં સાંભળતા સૂતા હોય ને ત્યારે તમારો હૃદય ઢબકવા માંડે, ધૂમ 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 કામ કરે. એની સાથે તમારી સાત્વિકતા જગાડે લોકો. એ આખી સાયન્ટિફિકલી ભક્તિ કરવાની એક પ્રક્રિયા હતી કે માણસ તમે સૂતા છો એને જુઓ જગાડે છે. અમે સૂતા ઝરણાને જગાડ્યું, કવિ એમ કે છે. ગીત ગોત્યું ને અમે ના મળ્યું. અમે તો સૂતા ઝરણાઓને જગાડીએ છીએ. ગામડાઓમાં મંદિરની અંદર દૂર ભક્તિ કરતા હોય ને મંદિરમાં, ત્યારે એ ભજન તમને દૂર સંભળાય અને ખુશ થાય માણસો કે જો કેવા સરસ ભજન થઈ રહ્યા છે. અને ઢોલ ઢબુકે ત્યારે એના તાલ સાથે હૃદય નાચવા માંડે છે. હૃદય જેવું નાચવા માંડે છે એટલે એની બુદ્ધિ નિર્મળ થાય છે. બુદ્ધિ જેવી નિર્મળ થાય છે એક તરફ એને ભક્તિમાં પ્રવેશ કરવા મળે છે.
હવે વિચાર કરો, ખાટલામાં પડ્યા પડ્યા ભક્તિ શરૂ થઈ જાય છે તમારી. ત્યાં તો તમે એન્ટ્રી આપી જ નથી. આ તો નવરા છે એમ કરીને પડે તમે એને ભક્તિ કરવા મળવાળા કહો છો. પણ જ્યારે એનું સંગીત જ્યારે થાય છે, ઢોલ વાગે છે, ત્યારે માણસ કૂદવા માંડે છે. ઇટ્સ ડીમ ડીમ ડીમ. મારો તો અનુભવ છે, હું તો ગામડાનો માણસ છું. કરેક્ટ. અમે તો ગામડામાં જઈએ ત્યારે આ અનુભવ અત્યારે પણ કરેલા છે. અત્યારે સ્ટીલ ધીસ ઇઝ. અમે જઈએ ત્યારે અમને ખબર પડે કે આ રાત્રે 12-1 વાગે એટલે આપણને આવે દૂર દૂરથી અવાજ, ઢંટરે ઢંટેરી ઢીન ટટારે ઢીમ. પછી તબલાનો અવાજ આવે. એ તબલાના અવાજની અંદર અને પેલાના જે ભજનની વાણી હોય એ વાણીમાંથી સ્ફૂર્તા આવે આપણને. તો ભક્તને એ કહેવાય છે કે સૂતા ઝરણાને પણ એ લોકો જગાડે છે. દેટ ઇઝ ભક્તિ. અત્યારે ઢોલ અત્યારે જે આ ડીજે નાટકો ચાલુ થયા છે, બધા ઉપાધિવાળા થયા છે. પરસ્યો સદાર્થમ, બીજાને દુઃખ પહોંચાડવાવાળી ભક્તિ હોય તે તામસ કહેવામાં આવે છે. બરાબર. લગભગ અત્યારે બધી દુઃખ કરવાવાળા લોકો જ પેદા થયા છે. દાતવ્યમ યદ્દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે જ પાત્રે જ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. બહુ સરસ વાત કરે છે. દાતવ્યમિતિ યત, કે દાન દેવું જ જોઈએ. અનુપકાર, કોઈ પણ ઉપકાર કર્યા વગર દાન કરે. મારી અપેક્ષા કોઈ જ નથી. હું દાન કરું છું તો પરમેશ્વર જ ધ્યાન રાખશે મારું. મારી કોઈ અપેક્ષા એવી નથી. નિરપેક્ષ દાન કરે છે. અનુપકારીણે દેશે કાલે છે પાત્રે. દેશકાલ એટલે શું? દેશકાલનો અર્થ બહુ મસ્ત કર્યો છે. હા, દેશે કાલે છે પાત્રે છે. देश तथा काल और पात्र के प्राप्त होने पर उपकार न करने वाले. हाँ, બહુ સરસ વાત કરે છે કે દાતવ્યમી દાનમ, અને અનિશ્ચિત ફળ આપનારું તપ. હા, કોઈ પ્રકારની તપ કર્યા પછી કોઈ પ્રાપ્તિની ઈચ્છા નથી, એને કહેવાય છે અનિશ્ચિતમ. હા, પછી કહે છે કે દેશ એટલે જે કાળે જે વસ્તુની આવશ્યકતા હોય તેને આપો. એમ ભૂખ્યો છે તો ભૂખ્યાને આપો, અન્નની જરૂર છે તો અન્ન આપો. દેશે કાલે છે પાત્રે છે. પાત્રતા જોઈને આપો દાન. પાત્રતા વગર દાન કરવું જોઈએ નહીં. એક શ્લોક છે, એક વખત રામચંદ્ર પરમેશ્વરનું તો ભગવાન એટલે ભગવાન ને, રામચંદ્રજી ખોબલા ભરીને બધા દાન કરતા હતા, રત્નો આપી દે ને બધું. એટલે એને મંત્રી આવીને હાથ પકડ્યો કે રામચંદ્રજી તમે આ ના કરો. તો કેમ? કારણ કે એ તો મંત્રી હતો ને, સેક્રેટરી હતો, પોતાની કંપની તે પોતાનો દેશ સાચવવાનું હોય એનું કામ હતું. જે એડમિનિસ્ટ્રેટર હોય એટલે હી શુડ હેવ ટુ ટેક ધ કેર ઓફ ધ કંપની. અથવા તો પોતાના રાજાનું કેમ કલ્યાણ થાય છે એનું ધ્યાન રાખવાનું એનું કામ છે. નીતિશાસ્ત્ર નીતિ એમ કે છે. એમ કે પછી એવો શ્લોક આવે છે કે અપાત્રેષુ કૃતે દાનમ કોશો ગચ્છતિ રાઘવ. તમે અહીંયા દાન કરી રહ્યા છો બધાને, પણ આની અંદર તો અનિશ્ચિત દેશકાલ વગરના પણ લોકો લઈ જાય દાન અહીં આવીને, જેને અપેક્ષા નથી એવા પણ લઈ જાય છે. વૃથાવૃષ્ટિ સમુદ્રેષુ, એમ કહ્યું એમણે. વૃથાવૃષ્ટિ સમુદ્રેષુ વૃથા તૃપ્તસ્ય ભોજનમ વૃથા દાનમ સમર્થસ્ય. સમુદ્રની અંદર વરસાદ પડે ને તો ભગવાન કોઈ કામ નહીં આવે. કેમ? ખેતરમાં પડે તો કામમાં આવે. તમારું તો સમુદ્રમાં જ આવી રહ્યું છે. વૃથા છે. વૃષ્ટિ સમુદ્રમાં પડે તો વૃથા છે. આપણા તળાવમાં પડે તો 5 તળાવ પેક થઈ ગયા. બોમ્બે વાળા રાજી થઈ ગયા, કહું પાણીની પ્રોબ્લેમ નહીં આવે. ખેતરમાં પડે છે, અન્ન પાકે છે. વૃથા તૃપ્તસ્ય ભોજનમ, પેટમાં હંમેશા હોય કરતો હોય ને આ મજા કરતો હોય, જાડીઓ પાડીઓ થયો અને એને કે તમે અન્નદાન કરી રહો. વૃથા તૃપ્તસ્ય ભોજનમ, તૃપ્તને કોઈ દિવસ દાન નહીં કરવું. વૃથા વૃષ્ટિ સમુદ્રેષુ વૃથા તૃપ્તસ્ય ભોજનમ એટલે તમે દેશે કાલે જ પાત્રે છે. અહીંયા એમ કહીને કે રાજા ભગવાનને સ્વયં કહે છે કે ભાઈ આ રીતે ના કરો. ભગવાન કહે છે તારી નીતિ તો સાચી છે પણ મારું તો કાર્ય છે આ, કારણ કે હું તો નિરપેક્ષ છું અને તું સાપેક્ષ છે. કેવો છે? સાપેક્ષ, અપેક્ષાવાળો છે. પણ તારી વાત ખોટી નથી. રાજા એમ કહે છે વાત તારી ખોટી નથી, કારણ કે નીતિશાસ્ત્ર એ પ્રમાણે જ કહે છે. નીતિશાસ્ત્ર પ્રમાણે ચાલો તો જ રાજ્ય ચાલે. અન્યથા અગર નરેન્દ્ર મોદી કાલે એમ કહે કે બધું આપી દેવાનું છે તો એ ચાલે નહીં. આખા ગામને કંઈ પીરસી દેવાય નહીં મફતમાં બધું.
ભલે અત્યારે એ મફતમાં પેલા શું કે આપી રહ્યા છે, હા પણ એ ગરીબોને મળે છે કે એનો ભાગ બીજા 30-40% બીજા લોકો ઉઠાવે છે, રાશન આપે છે ને ફ્રીમાં. તો આ વૃથાવૃષ્ટિ સમુદ્રે શું વૃથા તૃપ્તસ્ય ભોજનમ, આ વસ્તુ એમાં તો બે કારણો બી છે ને. અફલાકાંક્ષી પર્યગનમ. એક તો ગરીબોને આપે છે એટલે ગરીબોને ભૂખ્યા નથી રહેતા. બીજું એટલું ભંડાર ભરવો નથી પડતો એ લોકોને, કારણ કે ખૂબ થયો છે, આપણા દેશમાં ખૂબ થાય છે.